હેલો ફ્રેન્ડ્સ, આજે હું ધ્રુવિધામાં પડી ગઈ છું. કેમ કે હર્ષિત આયુષ બંને ઘરે છે. હવે હર્ષિત બોલે છે મમ્મી મને મેગી ખાવી છે. આયુષ બોલે છે મેગી મેગી પેટ બગાડશે, હા, અનહેલ્ધી વસ્તુ નહીં ખાવી. એટલે મમ્મી કોઈ પણ બેસનની આઈટમ બનાવો. અરે એકદમ હેલ્ધી હોવી જોઈએ. હવે હવે મેં તો વિચારમાં પડી ગઈ. એકચ્યુઅલી મને પણ મેગી બહુ ભાવે છે. મેં વિચાર્યું ચલ આયુષ મેગી ખાઈએ તો પેટ બગડે, સારું તો એક કામ કરીએ, મેગી ખાઈએ પણ પેટ પણ સાફ થઈ જાય એવું કંઈક સાથે મિક્સ કરીને કંઈક કરી લઈએ જુગાડ. તો ચલ આજે એવો નાસ્તો કરીએ જે આપણને મેગી આપણને અટામણ આપે પણ ના, કેમ કે પચી જાય મતલબમાં. અને બેસનથી સરસ પેટ સાફ થઈ જશે. એટલે મેગી અને બેસન બંનેને એડ કરી અને એનો નાસ્તો તૈયાર કરીશું. ચાલો ફ્રેન્ડ્સ, અડધી મેગી આપણે પહેલાં તો આપણે બોઇલ કરી લઈશું, બરાબર. અને પછી એક કાકડી ડુંગળી, ટામેટું, લીલા મરચાં, લસણ એને ઝીણા ઝીણા સમારી લઈશું. અને એમાં મેગી મસાલો, મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું એ બધું જ આપણે બોઇલ કરેલી મેગીમાં એડ કરી લઈશું. મેગી મસાલો પણ અંદર એડ કર્યો છે, હા. અને પછી એમાં 4 ચમચી બેસન એડ કરી લઈશું. અને ભજીયાનું ખીરું તૈયાર કરીએ ને એ રીતનું આપણે થોડું કઠણ ખીરું તૈયાર કરીને આ રીતના મંચુરિયન્સ બોલ બનાવીએ ને એ રીતના બોલ બનાવી અને કાચી મેગી, બીજી અડધી કાચી મેગી જે રવા દીધી હતી એ મેગીમાં આપણે રગદોળી લઈશું, બરાબર. સારી રીતે આ રીતે બોલ તૈયાર કરી લેવાના આપણે. અને એક બાજુ તેલ ગરમ કર્યું છે એમાં આપણે ફ્રાય કરી લઈશું. લાલ થાય ત્યાં સુધી ફ્રાય કરવાના. ઉપરથી થોડા ગુલાબી રંગના થાય એટલે આપણે કાઢી લેવાના એક પ્લેટમાં. જો થઈ ગયો આપણો એકદમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો તૈયાર.